કીધું કે મહાદેવ તારા છોકરા બધું રેડી. મારો બેટો બધું રેડી, પણ આ મારો બેટો છોકરાનું કોઈ સમજાતું નથી ને. એટલે શું નથી સમજાતું મને કહી દો. હા તો આપણો મારો છોકરો ધોરણ 9 માં ભણે છે ને એનો પહેલો નંબર આવે છે, પણ મારો બેટો આ છોકરી 11 માં ભણે છે એનો પહેલો નંબર તો આવે તો છે. એટલે આ તો બુડા અધરી વાત છે, એમાં તું ટેન્શન કેમ લે? એટલે હવે છોકરો ને છોકરી 9 માં 11 માં ભણે, પણ યાને હવે બે ને મારો બેટો ભેગો બોર્ડ આવે છે ધોરણ 10 માં ને 12 માં. હવે યાને ચીને 38 લાગે ઈ મેં પહેલો નંબર આવતો હોય યાનો. મહાદેવ તારી વાત તો હાવ હાસી દો. હવે હું ખરાબ શાળા મેળવા લાવું તો છોકરાનું ભવિષ્ય બગડી જાય અને રખડતા થઈ જાય ખોટા. એના કરતા હારે નિહાળમાં મેલો છે. હો હતા તારી વાત એકદમ સાચી છે. આ હવે મારી એક મોટી તકલીફ હોય ને તો આ જ છે. તારી મૂંઝવણ એકદમ હાચી હો. આપણા છોકરાના ભવિષ્ય માટે સારી શાળા જોઈએ. જો ખરાબ શાળા હોય તો આપણા બાળકનું ભવિષ્ય ખતરામાં મુકાઈ જાય. આપણા છોકરાના બાપ તરીકે આપણી ફરજ બને છે તો આપણું બાળક ભવિષ્યમાં સારી પોસ્ટ પર હોય એના માટે સારી શાળા અનિવાર્ય છે. નકા આપણે પૂછી મરવાના વાર આવે. અરે ધુડાભી તમારી વાત લાખ રૂપિયાની છે, એમાં હું સહમત. મહાદેવભાઈ હવે તમે મૂંઝાશો નહીં, મારા પાસે એક સુંદર ઉપાય આવ્યો છે. એને ગળા સાવ ઉતરતો ને તો ધેમો બોલે, હટ બોલે. તો ભણો મારો દીકરો ધોરણ 11 માં ગામની શાળામાં ભણતો હતો. તે ગામમાં રખડતો આમ ધ્યાન દેતો નતો. મેં તેને અહીંયા ધોરણ 12 માં ફરજમાં મોકલ્યો. ત્યારે તેનું ભવિષ્ય જ બદલી ગયું અને મને મારું ગામમાં રોશન કર્યું નામ તે વાત જ મેલો. અરે શું આપણા જ ધરાજમાં? હા, આપણા જ થરાદ શહેરમાં. ઓપડા ધરાજમાં હોય જ નહીં. મોત્રાના અઠવાડિયાથી ચેક કરી રહ્યો, પણ મને તો હજી ઉતી કઈ નેહાળ દેખોણી જ નહીં, કણોણી જ નહીં ચાય. તે શાળા મલુપુર રોડ વજેગઢમાં આવેલી છે. અચ્છા, તે તો પેલી દેવી દેમી થરાદ ને જેના આચાર્ય શ્રી પેલા શું નામ જયેશભાઈ પંડ્યા સાહેબ છે ને? હા બસરામભાઈ, ઈ દેવ વિદ્યા મંદિર થરાદ જેના આચાર્ય જયેશભાઈ પંડ્યા સાહેબ છે. એટલે ઓ મારે બેટી મારે દેવ વિદ્યા મંદિરની મુલાકાત લેવાની બાચી રીપરી. આ હમણાં વિવાહ ગાળો હતો ને એટલે વસમાં બધું રહ્યો પણ હું આજ જ દાવાનો હતો એની મુલાકાત લેવા. તો જો તમે તે દેવ વિદ્યા મંદિરમાં એડમિશન કરાવશો તો તમને ખૂબ લાભ થશે. જો તમારા બાળકો જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓ અંતર્ગત દાખલ થયેલા છે તો તમને ખૂબ મોટો ફાયદો થશે. એટલે આ તો હું મારા છોકરાને અહીંયા જ દાખલ કરાવું પણ. તો મહાદેવ ભાઈ આપણો જ ફાયદો છે એમાં. ઓ વૈશ્રામભાઈ મારો બેટો આમાં આપણા છોકરાને જ બધો ફાયદો છે. તો તેના વિશે થોડી માહિતી તો હાલ મને. તો સાંભળો, ત્યાંના પ્રમુખ તો આપણા પીલુડા વાળા દેવાભાઈ પટેલ સાહેબ છે અને આચાર્ય ધરાજભાઈ આવ્યું ને વિડનપુર ત્યાંના જયેશભાઈ પંડ્યા છે. તેઓ બાળકોને શિસ્ત સાથે સંસ્કાર પણ આપે છે. તેઓ ગમે સાથે જ્ઞાન પણ પીરસે છે. તે શાળામાં કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી જેવા સુવિધાઓ પ્રદાન કરે છે. મારું માનું તો આપણે બધા અત્યારે તેની મુલાકાત તડકો થાય એટલે પૈસા તો બાકી છે, બરો હું આલું. અરે ના ઉભા રે ભાઈ, ઓનલાઈન નો જમાનો મો ફોન પે કરું ભાઈ. અમે સાહેબ ધોરણ 9 અને 11 ની અંદર અમારા બાળકોને એડમિશન કરાવવા માટે આવ્યા છીએ. બધા વાલીનો અભિપ્રાય છે કે જે વિદ્યા મંદિર છે યોગ્ય છે. અહીં શિક્ષણની સાથે સાથે આપણે જીવન શિક્ષણ બાળક ક્યાંય પાછું ના પડે એવું શિક્ષણ પણ આપીએ છીએ. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પણ બાળક સ્ટેજ સુધી પહોંચી શકે એવા પણ પ્રયાસો અમારા રહ્યા છે. એકદમ શાંત વાતાવરણમાં આપણી સ્કૂલ આવેલી છે. સાથે સાથે વર્ગની અંદર પણ મર્યાદિત સંખ્યા હોય છે. પછી કોમ્પ્યુટર લેબ, આપણે વિજ્ઞાનની પ્રયોગશાળા અને વિન્ડર પાણી, રમત ગમતનું મેદાન, ઘણી બધી વિશેષ પ્રવૃત્તિઓ પણ આપણી શાળામાં થાય. એની સાથે સાથે આપણે વિવિધ પરીક્ષાઓની પણ તૈયારી કરાવી છે. અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. રૂબરૂ મુલાકાત પણ
વાલી લે છે આમ. આ તો સાહેબ મારા બાળકોને તેની જરૂરત છે. હાજી હાજી. અત્યારે ખાસ આપણે જોઈએ કે એટલું શિક્ષણ જરૂરી નથી, પણ શિક્ષણની સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ જરૂરી છે એમ. એ બધી પ્રવૃત્તિઓ અહીં આ શાળામાં કરવામાં આવે છે. શાળાના નિયામક રમેશભાઈ ક્યાં છે? રમેશભાઈ હાજર જ છે. શાળાના ટ્રસ્ટી દેવાભાઈ પણ અહીં સતત હાજર હોય છે. એનું માર્ગદર્શન આપણને મળતું રહે છે એમ. પોતે ઓફિસમાં હાજર જ છે. અને તમે એમને પણ મળીને જજો એમ. અમે અહીંયા આપણી શાળાની અંદર તમે ઘણી બધી કદાચ શાળાઓ જોઈ હશે. અહીંયા તમે અમારી શાળાની મુલાકાતે આવ્યા છો. અમારી શાળાની અંદર અમે શિક્ષણની સાથે સાથે ઘણી બધી સુવિધાઓ, ભૌતિક સુવિધાઓ તો છે જ, એની સાથે સાથે પ્રવૃત્તિમય શિક્ષણ અને બાળકોને સંસ્કારનું શિક્ષણ થાય એવું શિક્ષણ આપવાનો હંમેશા પ્રયત્ન કરીએ. શાળાની અંદર બાલવાટિકા, કેજી અને છેક ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. તેમજ આર્ટ્સ વિભાગ 12મા ધોરણ સાથે સાથે નજીકના ગામોની અંદર આપણે બસની સુવિધા પણ આપીએ છીએ. અને અહીંયા શાળાની અંદર જ કુમાર અને કન્યા છાત્રાલયની પણ સુવિધા છે જ. અમે હંમેશા એવો પ્રયત્ન કરીએ છીએ કે બાળક જીવનમાં પોતાના હંમેશા અગ્રેસર બને અને પોતાના જીવનમાં હંમેશા સક્ષમ બને. માત્ર ને માત્ર પુસ્તક જ્ઞાન કે ઘણી બધી મોટા મોટી ટકાવારીઓ કે મોટા મોટા માર્કશીટો મેળવવાથી બાળકના જીવનમાં ફાયદો થતો નથી. તો હંમેશા અમારો એવો જ પ્રયત્ન છે કે બાળક અગ્રેસર બને અને દરેક જીવનમાં આગળ વધે. આ હતી શાળાની વાત. ચાલો આપણે હવે શાળાને નિહાળીએ. Take 'em.